તો જય માતાજી મિત્રો. તો આપણે ઘણા દાડે લોંગ વ્લોગની અંદર આવી ગયા છીએ. તો મિત્રો આજે એમ થયું કે ચલો વ્લોગ બનાવી દઈએ, તો લોંગ વ્લોગની અંદર આવી ગયા છે. તો તમે થોડોક સપોર્ટ કરજો, બાકી કહેતા નહીં. તો હવે તમે અમારો વ્લોગ જુઓ. તો આપણે આમ બધા તો મિત્રો ફાઇનલી આજે આવી જતા આપણે રાયડાની અંદર ફરવા, આંટો મારવા. તો જોઈ શકો છો આપણું રાયડું જુઓ કેવું છે. ફૂલડે આવી ગયું છે મિત્રો. રાયડું કમ્પ્લીટ ફૂલડે આવી ગયું છે ને રાયડાની અંદર આપણે વાળા છે પાણી. તમને બતાવું. તો મિત્રો આ છે આપણો પાવડો અને આ શું હું પાણી ક્યાંથી આવે ખબર છે? અહીંથી પડી આવે છે એમાં ઉધી આવે છે. રેડી, ચલો બતાવું આગળ. જો અત્યારે પાણી મિત્રો બંધ છે, બાકી આપણે પાણી વાળીએ છીએ આખા રાયડાની અંદર. તો બાકી તમને આ રાયડું કેવું લાગે છે એ કમેન્ટ કરો ને. બધી બતાવવાનું હજી ઘણું બાકી છે. તો આપણે ઘણું બધું કામ કરીએ છીએ. મિત્રો બીજું છે આપણા ઈડા, જોઈ લો. અરે ઈડા છે. એનાથી એક ખતરનાક વસ્તુ વાળો, જ્યાં આપણે રાતના લાઈવ થઈએ છીએ 7:30 થી 8:30 વાગ્યા સુધી. 1 કલાકનો ટાઈમ છે. એ જગ્યા તમને બતાવું ખેતરની અંદર લાઈવ થવું એ જો. અહીં લાઈવ થઈએ છીએ, અહીં આપણો સ્ટેન્ડ લગાવીએ છીએ, અહીં લાઈવ થઈએ છીએ. અમારું આપણો ફોક્સ છે ને આ છે આપણા કેમેરામાં. પહેલી પડી છે પ્લેટ ને આવડું છે આપણું ઓફિસ. સેનભાઈ ખતરનાક લાઈવ થવાની ઓફિસ. અને બીજું કામ આપણે કંઈ લાઈવ થવા માટે જ અહીં નથી આવતા, ખેતરની ઓર રાખવા માટે પણ આવીએ છીએ, લાઈવ થવા પણ આવીએ છીએ. ડબલમાં ડબલ ફાયદો. ને આ બીજું રાયડું છે. તો મિત્રો અમારી પરિસ્થિતિ તમે જોઈ લીધી છે. તો એવું ના હોય કે ગમે એવા વ્લોગ આપી બનાવી શકીએ. અમે એવી પરિસ્થિતિમાંથી ઉપર જવા માગીએ છીએ. તમે સપોર્ટ કરો તો. બાકી હાલની અંદર અમારે કોઈ ઓફિસ કેવું છે ને સ્ટેન્ડ લગાવીને જ્યાં બ્લોગ બનાવવો હોય, જ્યાં પણ લાઈવ થવું હોય થઈ જશે આડે ઝાડ. બાકી જુઓ તમને એક નજારો બતાવી નાખું. મિત્રો હમણાં ગોળી બોરાયા છે. કહેવાનો મતલબ કે કેમેરામેન બોલે રાખે તળ હોય. જોઈ લો ખેતર કેવું દેખાય છે. બતાવો થોડી હાથમાં લઈને બોલ. કાચ હશે લ્યા. તો કાચ જ છે. બોરા વળી જશે અંદર. પણ આપણે વાઘના મોઢામાં હાથ નહીં લાગતા, એટલામાં એટલે આપણે બોડીની અંદર હાથ નહીં લાગતા. બાકી જો આ મારું ખેતર છે અને અરે અમે છીએ. તો આજનો બ્લોગ ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરવા ના ભૂલતા. તો જય માતાજી. મળીશું આપણે નવા ઇન્ટરેસ્ટેડ વ્લોગની સાથે. તો જય માતા. લોંગ વિડીયો બનાવવા કે શોર્ટ બનાવવા એ તમે કમેન્ટ કરો. તો જય માતાજી. જય માતાજી.